મળી રહ્યા છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી છે। લગ્ન નોંધણીના નિયમોને લઈને આ મહત્વની બેઠકનું આયોજન થયું છે। રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરિયા પણ આ બેઠકમાં હાજર છે। કાયદા વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં છે। લગ્ન નોંધણી સંદર્ભે મળેલી રજૂઆતો મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે। સાથે આ બેઠકમાં વર્તમાન નિયમો મામલે પણ ચર્ચા થઈ રહી છે। નવા ડ્રાફ્ટ નિયમો મુદ્દે પણ બેઠકમાં સમીક્ષા છે। આવતીકાલે કેબિનેટમાં આ નવા નિયમો મુકાશે। કેબિનેટ બાદ સરકાર કરશે આ મામલે સત્તાવાર જાહેરાત। વધુ વિગતો લઈશું સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, આ ખૂબ જ મહત્વની બેઠક, તેનો નિષ્કર્ષ શું હોઈ શકે? જી ફલ્ગુની, ચોક્કસ એવું કહી શકાય કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્ય કક્ષાના કાયદા મંત્રીની હાજરીમાં આ બેઠક મળી છે। સ્વાભાવિક છે કે વિવિધ સમાજો દ્વારા, સમાજના આગેવાનો દ્વારા ભાગેડું લગ્નની સામે કાયદામાં સુધારો કરીને આવા જે લગ્ન થતા હોય છે એમાં મા બાપની પણ સંમતિ હોવી જોઈએ એ પ્રકારની જોગવાઈ કરવાની માંગણી કરી છે। સ્વાભાવિક છે કે એના કારણે અત્યારે કાયદા વિભાગના નિષ્ણાતો પાસે અભિપ્રાય લઈને એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે, જેમાં જે પ્રકારે વર્તમાન હિન્દુ મેરેજ એક્ટમાં છે તો એમાં કયા પ્રકારનો સુધારો કરી શકાય કે જેનાથી આ જે સમાજની લાગણી છે એ લાગણીને પણ માન આપી શકાય અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નિર્દોષ જે છોકરીઓને ફસાવીને લગ્ન થતા હોય તો એની પર પણ રોક લગાવી શકાય। એટલા માટેની આ કવાયત હાથ ધરવામાં આવી છે અને આ જે બેઠક છે એનો નિષ્કર્ષ એટલો ચોક્કસ કહી શકાય કે માતા પિતાની સંમતિ હોય, જ્યારે લગ્નની નોંધણી થાય ત્યારે માતા પિતાની પણ સંમતિ જરૂરી છે એ પ્રકારની જોગવાઈમાં સુધારો કરવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે અને એ અંતર્ગત આ બેઠક મળી છે। આવતીકાલે કેબિનેટ બેઠકમાં આખો મુસદ્દો મૂકવામાં આવશે અને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળ્યા પછી સરકાર સત્તાવાર જાહેરાત કરશે। જી ફાલ્ગુની। હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો ખૂબ જ આ મહત્વની બેઠક છે લગ્ન નોંધણીના નિયમોને લઈને। આ મહત્વની બેઠક નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં।